મિત્રો શું તમને પણ અલંકાર કરવા અઘરા પડે છે, ગુજરાતી ગ્રામર શીખવું અઘરું પડે છે, તો આજે હું તમારા માટે અલંકારની લઈને આવ્યો છું સરસ મજાની ટ્રીક, બરોબર? તો આજે આપણે અલંકારની અંદર ભણવાના છે પ્રાસ સાંકળી અલંકાર અને અથવા પ્રાસ સાંકળી અલંકાર કહેવાય અને આંતરપ્રાસ અલંકાર પણ કહેવાય, બે નામ છે, બરોબર? અથવા તો ધ્યાન આપો, આ અલંકારનું લક્ષણ શું છે કે કોઈ પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ, બરોબર, વચ્ચે પ્રાસ મળતો હોય. પ્રાસ એટલે રાઇમિંગ બેસતા હોય, બરોબર? રાઇમિંગ બેસતા હોય તો તમારે શું કરવાનું? તો જુઓ, વાંચો એટલે તમને ખબર પડે કે ભાઈ પપ્પા આવ્યા, આવ્યા એટલે જુઓ પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ થયો આ, અને લાવ્યા આ શું થયું? બીજી પંક્તિનો પહેલો શબ્દ. તો અહીંયા લખ્યું છે બીજી પંક્તિનો પહેલો શબ્દ. લાડુને કર્યો પ્રસાદ. તો ધ્યાન આપો, આવ્યા લાવ્યા, અહીંયા જુઓ પંક્તિ શું થાય છે? ચેન્જ થાય છે. તો જુઓ પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને જુઓ શું થાય છે? બીજી પંક્તિનો પહેલો શબ્દ. તો આ શું થયું? તો આ તમારો આંતરપ્રાસ અલંકાર થયો. તમારે આમ ટીક કરી દેવાનો આંતરપ્રાસ અલંકાર. ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ. વિદ્યા ભણે જે, તે કરે વૈભવ રૂઢ. જે અને તે, જો મિત્રો રાઇમિંગ બેસે છે, જે અને તે, પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ, બરોબર? એટલે આ શું થયું મિત્રો? તો આ થઈ ગયું આંતરપ્રાસ અલંકાર. તો હવે મિત્રો આ જે ત્રીજું જે અલંકાર છે, ત્રીજો એ આંતરપ્રાસ અલંકાર છે કે નહીં એ તમે જણાવજો. એથી પંક્તિ પૂરી થાય છે, એ આંતરપ્રાસ અલંકાર છે કે નહીં તે જણાવજો, બરોબર? આવી જ ટ્રીક જોવા માટે, બરોબર, એજ્યુસ્કાય એકેડમીને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયોને શેર કરો તમારા મિત્રો સાથે. ધન્યવાદ.